સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠા ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે અને એટલા માટે જ બનાસકાંઠા પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર બદલવાના છે। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે। ભાજપ અહીંયા 5 લાખ કરતાં વધુ લીડથી જીતશે તેવું કીર્તિસિંહ વાઘેલા કહી રહ્યા છે। જોકે તેવું કહી રહ્યા છે કે બની શકે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર બદલી પણ શકે છે। અહીંયા કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર કે જે પણ મજબૂતાઈથી આ ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે। રોજે રોજ તે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરે છે। તેવામાં કીર્તિસિંહ વાઘેલા કહી રહ્યા છે કે બની શકે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર બદલી શકે છે। ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે, જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતા લીડ વધારવા માટેની છે અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે। કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે। આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે। અમારી સાથે વાતચીત કરવા જ્ઞાનીબેન ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જ્ઞાનીબેન, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। કીર્તિસિંહ વાઘેલા કહી રહ્યા છે કે કોંગ્રેસ હાલ કોમામાં છે ને બની શકે કે પોતાનો ઉમેદવાર પણ બદલી શકે। શું કહેશો આ બાબતે આપ? સંદેશ ટીવીના માધ્યમથી આપ સૌને અને બનાસકાંઠાની જનતાને અને સૌને કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા હોય કે અન્ય રીતે ચર્ચાઓ જે થતી હોય એ ભારતીય જનતા પાર્ટીના 2 લોકસભાના ઉમેદવારો બદલવા માટેનું ભાજપના કાર્યકરો અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ રીતે ચર્ચાનો વિષય બનાસકાંઠાની અંદર બન્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવો ના બદલવો, લડાવવું ના લડાવવું એ એમના પોતાના પાર્ટીનો વિષય છે, એમાં કોંગ્રેસને કઈ લેવા દેવા નથી। હું છેલ્લા 1 મહિનાથી તમામ તાલુકાનો પ્રવાસ હોય, અમારા કોંગ્રેસના કાર્યકરોનો સંપર્ક હોય, ધાર્મિક સ્થાનોના દર્શન હોય, તો આ તમામ રીતે અમે અમારો ચૂંટણીનો શુભારંભ કરી દીધો છે। એટલે અમે ભારતીય જનતા પાર્ટીનો જે અહંકાર છે એ જે અહંકાર ભરી વાતો અમે નથી કરતા, પણ એવું એમ કહેતા હોય કે કોંગ્રેસ હાર જોઈ ગઈ છે તો એ અપમાન એ અમારું નથી, કોંગ્રેસના ઉમેદવારનું નથી, જ્ઞાનીબેનનું નથી, પણ એ બનાસકાંઠા જિલ્લાના મતદારોનું અપમાન છે અને એમનો અહંકાર છે। જ્ઞાનીબેન, તમે પ્રચાર કરી રહ્યા છો તે સંદેશ ન્યૂઝ પણ બતાવે છે, પરંતુ સાથે સાથે સંગઠન નબળું પડી રહ્યું છે તે પણ જોવા મળી રહ્યું છે। લેપજી ઠાકોર, જોઈતા પટેલ આ બધા ભાજપમાં જોડાઈ ગયા છે, તો સંગઠન તો ક્યાંક નબળું પડી જ રહ્યું છે। હેલો જી જ્ઞાનીબેન, જોઈતા પટેલ ભાજપમાં જોડાઈ ગયા, લેપજી ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા, તો ક્યાં સંગઠન ક્યાંક ને ક્યાંક નબળું તો પડી જ રહ્યું છે આપનું? તો આપના માધ્યમથી હું આપને પૂછવા કયા સોશિયલ મીડિયા અંદર એવું આવ્યું કે કોંગ્રેસ ઉમેદવાર બદલવા માંગે છે? કયા કોંગ્રેસના આગેવાને એવું મીડિયા સમક્ષ કે એવું ક્યાંય કીધું હોય કે ભાઈ અમે ઉમેદવાર ને પસંદ નથી કરતા અને બદલાવો? એટલે આ જે વાતો છે એ ભારતીય જનતા પાર્ટીની છે, કે એમના પોતાનો વિષય છે। હું એ બાબતમાં કઈ કહેવા માંગતી નથી। સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ બનાસની બેન જ્ઞાનીબેન કીધું હોય ત્યારે હું સમગ્ર જિલ્લાની બેન છું અને બેન આટલા 21 લાખ મતદારોમાં 10 લાખ જેટલા જેના ભાઈઓ હોય। બિલકુલ બિલકુલ, એ તો જ્ઞાનીબેન જોવાનું રહેશે જ્યારે પરિણામ આવશે 4 જૂનના રોજ આપણે જોઈશું। અને અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અત્યારે વાર પ્રતિવાર થઈ રહ્યા છે, જો કે જોવાનું રહેશે કે જનતા કોના પર પસંદગી ઉતારે છે। આ તરફ લોકસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી મેદાનમાં આવી શકે છે। જી હા, પરેશ ધાનાણી કે જેમનું નામ ફરી એકવાર સામે આવી રહ્યું છે। પરેશ ધાનાણી કે જે એક સમય પરસોત્તમ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવી ચૂક્યા છે, એ જ પરેશ ધાનાણી હવે રાજકોટ બેઠકથી ઉમેદવાર હોઈ શકે છે કોંગ્રેસના, તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે। આજે કોંગ્રેસ સીઈસીની બેઠક મળી હતી અને રાજકોટની બેઠક માટે પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, પરેશ ધાનાણીનું નામ હાલ ચર્ચામાં છે, તેની કેટલી શક્યતા, કયા સમીકરણ તેના માટેના છે?
વિકાસ, આજે દિલ્હીમાં સીઈસીની બેઠક મળી હતી અને સીઈસીની બેઠકની અંદર તમામ જે બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત બાકી છે તે બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવી છે. તેમાંની એક મહત્વની બેઠક એવી રાજકોટ બેઠક ઉપર ઉમેદવારની ચર્ચા કરવામાં આવી હતી. તમામ જે સિનિયર નેતાઓ હતા તેમણે એક સુરમાં કહ્યું છે કે આ બેઠક ઉપરથી પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકાય છે અને આ જે રીતે સૂત્રોની માહિતી છે કે પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક ઉપરથી ફાઇનલ થયું છે, કારણ કે આ બેઠક ઉપર ફરી એક વખત 22 વર્ષ પછી પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચેનો જંગ જોવા મળશે. મહત્વનું છે કે 2002 વિધાનસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ હતી, પરંતુ હવે જે રીતે છેલ્લી 2 ટર્મથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી, ત્યારે આ બેઠક ઉપર ખૂબ જ મહત્વની જંગ થઈ શકે છે. કારણ કે આ બેઠકની જો વાત કરવામાં આવે તો જે રીતે જાતિગત સમીકરણની વાત કરવામાં આવે, લેવા પટેલ વર્સિસ કડવા પટેલ નું સમીકરણને ધ્યાનમાં રાખીને પરેશ ધાનાણીને ટિકિટ આપી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ, આભાર પ્રતિક તમામ જાણકારી આપવા બદલ. તો આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી પંચ સમિતિની બેઠક મળી હતી, જેમાં અલગ અલગ રાજ્યોની બેઠકોના ઉમેદવાર મુદ્દે કોંગ્રેસે ચર્ચા કરી. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના ઉમેદવારો પર આજે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે ગુજરાતની મોટાભાગની બેઠકો પર નામ ફાઇનલ થઈ ગયું છે. કેટલીક બેઠકો પર સર્વે હજુ બાકી છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું અને ત્રીજી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવાર જાહેર થઈ શકે છે તેવી જાણકારી મળી છે. બધી જ સીટો પરની ચર્ચાઓ સમયાંતરે થતી રહેતી હોય છે. આજે જે અમારી કેટલીક બાકી સીટોની ચર્ચા થઈ છે, 12 એપ્રિલથી હજી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે અને 7 મેના ચૂંટણી છે. એ પહેલાં યોગ્ય સમયે હાઈકમાન્ડ અનેક પહેલુઓને જોતું હોય છે અને એ બધા જ પહેલુઓને જોયા પછી યોગ્ય ઉम्मीदवार જાહેરાત યોગ્ય સમયે જરૂર થઈ જશે. आज ज़्यादा से ज़्यादा चर्चा हो चुकी है. મોટાભાગની ચર્ચાઓ થઈ ચૂકી છે. કેટલીક સીટોના અમારા સર્વે આવવાના બાકી હોય, કેટલાક ફીડબેક બાકી હોય, એના કારણે કેટલીક સીટો બાકી પણ રહી છે. तो इस बार जो लिस्ट आ रही है उसमें गुजरात का नाम हो सकता है. હા, હોઈ શકે છે. ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ થવાની છે. તેવામાં આપ અને કોંગ્રેસ લોકસભાની જેમ આમાં પણ ગઠબંધન કરી શકે છે. તેવામાં આ અંગે જે બેઠક યોજાઈ તેવામાં આમ આદમી પાર્ટીએ 5 પૈકી 2 બેઠક માંગી હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી છે. વાઘોડિયા અને માણાવદર આ 2 બેઠક આમ આદમી પાર્ટી પોતે લેવા માંગે છે. કોંગ્રેસ અને આપ વચ્ચે હાલ ગઠબંધનને લઈ છેલ્લા 5-6 દિવસથી ચર્ચા થઈ રહી છે. તેવામાં આ 2 દિવસોમાં 5 બેઠકો પર ગઠબંધન અંગે નિર્ણય આવી શકે છે. આ તરફ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે, કારણ કે પૂર્વ એમએલએ છોટુ વસાવાએ હવે નવા સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ આપવામાં આવ્યું છે. છોટુ વસાવાના નિવાસ સ્થાને આજે બેઠક મળી હતી, ત્યાં જ આ જાહેરાત કરાઈ. મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો અહીંયા હાજર રહ્યા અને આગામી દિવસોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક થશે. ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા. વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની, એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું. અમારો આજથી ધર્મ, સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે, એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે. જેને જે સમજવું હોય તે સમજે. આ દેશનો માલિક સંવિધાન છે, એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે, અમારી જમીનો જઈ રહી છે, અમારું ખનન લૂંટાઈ રહ્યું છે, એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે. આ તરફ વડોદરામાં પોસ્ટર વોર ચાલી રહ્યું છે ને હવે તેમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું છે. યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની આ અંગે અટકાયત કરવામાં આવી છે. રંજન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં પોસ્ટર લગાવનાર શખ્સોની ઓળખ કરવામાં આવેલી છે. કારેલીબાગ વિસ્તારમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા. જોકે ભાજપે કહ્યું છે કે યુથ કોંગ્રેસના જ 2 કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા. કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે એટલે પોસ્ટર લગાવે છે. તો આ તરફ કોંગ્રેસે કહ્યું છે કે બેનર લગાવવામાં કોંગ્રેસનો કોઈ હાથ નથી. સીસીટીવીમાં ક્યાંય હેરી ઓડ દેખાતા જ નથી. કોર્ટમાં પણ રાત્રિના સીસીટીવી વેલિડ નથી. વડોદરા શહેરના યુથ કોંગ્રેસના 2 કાર્યકર્તા, એક હરીશભાઈ એટલે કે હેરી ઓડ અને બીજા શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી એટલે ધ્રુવિતભાઈ વસાવા અને સાથે અન્ય એક ઇસમ, આવા 3 વ્યક્તિઓના માધ્યમથી આ બેનર વડોદરા શહેરની એવી સોસાયટીમાં લગાડવામાં આવ્યા
કે જે સોસાયટીની કોઈ પણ વ્યક્તિને આ માહિતી નહોતી અને પોલીસની તપાસ દરમિયાનમાં આ લોકોને પોલીસે પકડ્યા છે. જો કોર્ટના અંદર રાતના અંધારાના સીસીટીવી વેલિડ ના ગણાતા હોય તો આવા મામલામાં રાતના અંધારામાં આવેલા સીસીટીવીના અંદર આ જ વ્યક્તિ જેવું પુરવાર તો થઈ નથી રહ્યું. એમને એક અંદાજિત રીતે એમને ઉપાડવામાં આવ્યો છે અમારા સાથી પ્રમુખને. તો એ અંદાજો કેવી રીતે આવ્યો ને એમના કારણે બીજા કયા એવા પાક્કા પુરાવા છે જેનાથી આ જ વ્યક્તિ જેવું સાબિત થાય છે. જો હકીકતે અમારા સાથી કાર્યકરે આ પ્રકારનો કોઈ કામ નથી કર્યું હોય અને પોલીસે એને માનસિક ત્રાસ આપવાનું કામ કર્યું હશે તો આવનાર દિવસોમાં આ લડત અમે કમિશનર અને પછી અમે દિલ્હી તક લઈ. પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન આપ્યા બાદ કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે હું ભાગી નથી, જાગી ગઈ છું. પાટીદાર દીકરીઓ મુદ્દે કરેલા નિવેદન પર સ્પષ્ટતા કરતો એક વિડીયો પણ તેમણે અપલોડ કર્યો. તેમણે કહ્યું કે માત્ર ભ્રમિત કરવા વિડીયો એડિટ કરી વાયરલ કરાયો છે. લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા, કદાચ ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું? જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું. મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે. કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા. એ લોકોના સાથીદારોએ અટેક કર્યા. મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા. કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા, એને ડિફેન્ડ કરવા આવ્યા હતા. પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો. કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું. અને મનમાં એ લાગે છે કે સાચે મેં કંઈક તો પુણ્ય ગયા ભાવમાં કર્યા છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે. તો માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. અહીંયા પક્ષ પલટુ લાડાણી ભાજપ તરફથી ફાઇનલ હોવાની ચર્ચા છે. પેટા ચૂંટણીમાં ભાજપ અરવિંદ લાડાણીને ચૂંટણી લડાવી શકે છે. પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ આ અંગે ઇશારો કર્યો છે. તેમણે કહ્યું કે માણાવદરમાં 75% વોટિંગ સરળતાથી થઈ જશે અને વોટિંગનો ફાયદો અરવિંદભાઈ અને મને પણ મળશે. દોસ્તો, આપણી વિધાનસભા સીટની અંદર 75% વોટિંગ થઈ જશે અને 75% વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે. સાંસદને પણ સૌથી મોટી લીડ મળશે. આ તરફ મહુવાના પૂર્વ એમએલએ કનુ કલસરિયાના સૂર બદલાયા છે. ભાજપ ટિકિટ આપે તો ભાજપમાં જોડાવા તૈયાર તેવું તેમણે કહ્યું. 2 દિવસ પહેલા ભાજપમાં નહીં ભળવાનું તેમણે નિવેદન આપ્યું હતું. જોકે હવે તેમણે ફેરવી તોડ્યું છે. તેમણે કહ્યું કે કોઈ પદ મળે તો જ પ્રજાલક્ષી કાર્યો થઈ શકે, સત્તા મેળવવાનો કોઈ મોહ નથી. એ પાર્ટીને આધીન છે. મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોંટેલા જ રહેવું. પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય. ખેડૂત કલ્યાણના કામો, ગરીબ કલ્યાણના કામો, આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ. એટલે આ એક વાત અત્યારે ચાલે છે. પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું. તો રાજપીપળા કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં CR પાટીલ પહોંચ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં CR પાટીલ ભડક્યા હતા. સ્ટેજ પર અલગ ખુરશી મુકાતા CR પાટીલ નારાજ થયા. પોતાના માટે અલગ મૂકેલી ખુરશી તેમણે હટાવી હતી. અન્ય આગેવાનો માટે મૂકેલા સોફામાં CR પાટીલ બેઠા હતા. તો ચૂંટણી પહેલા ગુજરાતમાં જાણે કે જુબાની જંગ જામેલો છે. ચૂંટણી પહેલા નેતાઓના ચર્ચાસ્પદ નિવેદન સામે આવી રહ્યા છે. પક્ષ પલટો કરનાર આંખલામાંથી બળદ થઈ જાય છે તેવું પાલ આંબલિયાએ કહ્યું. તો સહકારી આગેવાન નેતાઓ વચ્ચે ઈલું ચાલી રહ્યું છે તેવું CR પાટીલે કહ્યું હતું. અને મતોથી આપજો મારું મામેરું તેવું જ્ઞાનીબેન ઠાકોર કહેતા જોવા મળ્યા હતા. એનો ભાવ નથી થાય. કીધું કે ગેનીબેન અમે તો 2 વખત તમારું મામેરું ભર્યું અને આજે હું દિયોદર તાલુકા અને સમાજના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવી છું. હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો છે. સમજે વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું તેની શક્તિ પકડી, એની સામે જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો હિલ્લો કરતા હતા. પૂર્વ સાથી ધારાસભ્ય ભામાસર કયા
મેં ભાટિયાને કહ્યું, મેં કીધું એ બંને ભામા શકો છો, મારું નામે લુખાસા રાખો. લગ્ન કરીને સાસરે જાઓ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય. તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની સરનેમ ચર્ચાનો મુદ્દો બની છે. ભીખાજી ડામોર કે પછી ઠાકોર તે ચર્ચાનો વિષય બન્યો છે. સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં ડામોર અટક સાથે એફિડેવિટ તેમણે કર્યું હતું. ડામોર અટક સાથે ભીખાજી હાલ બેંકના વાઇસ ચેરમેન પોતાની અટક ડામોરમાંથી ઠાકોર કરાવી હોવાનો ભીખાજીએ દાવો કર્યો. હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે. પણ અમારા ડામોરનો આખો બ્લોક છે, 55,000 જેટલા મતદારો છે. હું 4 વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું. હું 4 જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું. એટલે હું ઠાકોર જ છું. અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે 2018ની અંદર મેં ડામોરમાંથી ઠાકોર પણ કરાવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે માંગરોળના વાંકલ ગામ ખાતે મહત્વની બેઠક યોજી, જેમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો પણ હાજર હતા. આ સાથે તેમણે કોંગ્રેસ તરફી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કામે લાગે જેવા કાર્યકરોને હાકલ કરી હતી. 23 બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે. ત્યારે આ એક અઠવાડિયાના મારા વિસ્તારના પ્રવાસ દરમિયાન ખૂબ જ સારો પ્રતિભાવ સમગ્ર વિસ્તારમાંથી મને મળ્યો છે. એ જોતાં હું એવું માનું છું કે આ વખતે આ વિસ્તારની પ્રજા કોંગ્રેસની સાથે રહેશે. માંગરોળ મત વિસ્તારના ઉમેદવારો બધાને મળવા આવ્યા છે, શુભેચ્છા મુલાકાત લીધી છે ને આ વિસ્તારમાંથી સૌથી વધારે મતદાન થાય આપના મિત્રો પણ અમારી જોડે જોડાયા છે. ત્યારે અમારી જે કસર છે નીકળી જાય અને આ વિસ્તાર માંગરોળ મત વિસ્તારમાંથી વધુમાં વધુ મત મળે એ માટે અમે અપીલ કરી રહ્યા છીએ. જામનગરમાં વકીલના હત્યાનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે. બસીર સાયચા નામના આરોપીની ધરપકડ કરાઈ. સિટી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપ્યો છે. આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. સાયચા ગેંગ રજાક સોપારી સહિત 15 લોકો સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ઈ રિક્ષાઓ ધૂળ ખાયેલી છે. સેન્ટ્રલ સ્ટોરમાં 8 ઈ રિક્ષાઓની દયનીય હાલત જોવા મળી. કચરાના કલેક્શન માટે 2017માં આ ઈ રિક્ષા લાવવામાં આવી હતી. વીએમસી સફાઈ માટે વર્ષે 250 કરોડનો ખર્ચ કરે છે. સ્વચ્છ શહેરમાં વડોદરા 14મા ક્રમેથી 33મા ક્રમાંકે પણ ધકેલાય કેવું છે. અને આ કર્મભૂમિમાં વડોદરા મહાનગરપાલિકા પણ દર વર્ષે 250 કરોડ રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચી રહ્યા છે. તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરનો નંબર જે 114માં આવતો હતો હાલમાં 33મો ક્રમાંક છે. આપ જોઈ શકો છો કે મારી પાછળ ઈ રિક્ષાઓ પડી છે. જે સ્વચ્છતા જાળવવા માટે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય એના માટે ઈ રિક્ષાઓ CSR ફંડ હેઠળ પણ મળી છે. વડોદરા મહાનગરપાલિકાએ પણ ખરીદી, પરંતુ અધિકારીઓની અનાવડત, કર્મચારીઓની અનાવડત સાથે એ રિક્ષા પર ધ્યાન નહીં આપવું, જેના કારણે રિક્ષાઓ હાલમાં સડી રહી છે. આ તરફ રાજકોટ કોર્પોરેશનમાં પણ લાલિયાવાડી સામે આવી છે. કોર્પોરેશનમાં વધુ એક ધાંધલી જોવા મળી. કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા એક કર્મી ટિપર વાન લઈ ફરાર થઈ ગયો છે. ટિપર વાન કર્મીઓ ગાડી લઈ મધ્યપ્રદેશ ભાગી ગયા. કર્મચારીઓએ ગાડી મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી દીધી. 2 મહિનાથી ગાડી ગુમ છતાં મહાનગરપાલિકાએ આ અંગે કોઈ ફરિયાદ નથી નોંધાવી. રાજકોટ કમિશનરને પણ અંધારામાં અધિકારીઓ રાખી રહ્યા છે. સમગ્ર મામલે હવે એક્શન લેવાશે તેવું RMC કમિશનરે કહ્યું છે. જે એજન્સીની બેદરકારી છે તે મામલે પણ હવે તપાસ કરીશું. આંતરિક પ્રશ્નોને લઈ આ થયું છે તેવું RMC કમિશનરે કહ્યું.